जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारू स्वागत करूँ छूँ। मने कमेंट आई हती के मेजर टेपनो उपयोग कर्या वगर अमने ड्रेसनुं कटिंग शीखवाड़ो। तो आज आपणे मेजर टेपनो बिल्कुल उपयोग नहीं करवाना अने कुर्तो ने सलवार बे मेजर टेपनो उपयोग कर्या वगर कटिंग करवाना छीए। तो चालो आपणे कटिंग करवानुं शरू करीए। तमे जोई शको छो। पहेला हूँ तमने आ डिजाइन विશે समजावुं छुं। अत्यारे लगभग बधाने आवी रीतना डिजाइन आवती हशे के जे आ डिजाइन छे ते आ रीतना ऊभी जाय छे अने पट्टी नीचे छे। तो आ रीतना तमारे आवे त्यारे शुं करवानुं छे, पहेला तो आपणे कोई दिवस आम चारे चार भाग हारे कटिंग नहीं करवाना। आ रीतना आखुं कापड़ छे तेने आ रीते खोली लेवानुं छे ने आपणे जे आ पट्टी छे तेने काढी लेवानी छे अने स्लीवमां कुर्तामां आपणे आ पट्टी छे तेने उपरथी लगाववानी छे। એટલે પહેલા આપણે અડધો અડધો ઇંચ જેટલું રાખી અને આ પટ્ટી છે તેને કાઢી લેવાની છે। આ તમે જોઈ શકો છો આપણે જે આ ડિઝાઇન છે તે બધી એક સરખી જ છે। કદાચ આમાં એક સરખા પાંદ હોય તો તમારે વચ્ચેથી કટ કરી અને સામા સામું સીધું રાખીને કટિંગ કરવાનું છે। નકર જે આપણે આ ડિઝાઇન છે તે એક સાઈડ સીધી અને એક સાઈડ ઊંધી થઈ જશે અને આ ઘડીવાળો ભાગ આપણી સાઈડ રાખવાનો છે। હવે આપણે આ કુર્તીને આ રીતના રાખીશું। આપણે આ કુર્તીનો પાછળનો ભાગ છે અને નીચેથી આપણે આ રીતના આંગળાનું નિશાન કરીને રાખવાનું છે। આજે આપણે મેજર ટેપનો ઉપયોગ કરવાનો નથી। હવે આ તમે જોઈ શકો છો આટલું આપણે 2 આંગળ જેટલું એટલે કે 1.5 ઇંચ જેટલું આપણે અહીંયા રાખી દીધું છે। આપણે આજે મેજર ટેપનો ઉપયોગ નથી કરવાના એટલે બધું આપણે આ રીતના જ કરવાનું છે। હવે આપણે એક નિશાન અહીંયા કરીશું। આ પણ આપણે 2 આંગળીનું નિશાન રાખશું એટલે આપણે 1.5 ઇંચ થશે। આપણે આ રીતના કરવાનું છે। પછી આપણે એક નિશાન અહીંયા કરીશું। હવે આપણે અહીંથી આ રીતે લઈ લેવાનું છે। કદાચ કોઈ આમાં ભણેલું ન હોય ને એને કટિંગ કરવું હોય તો પણ તેને આ બહુ મદદરૂપ થશે આ વિડીયો। હવે આપણે અહીંથી આનું સીધું નિશાન કરવાનું છે। હવે આ રીતના નિશાન કર્યા પછી આપણે ઉપર જે આપણો આ કુર્તી છે તેના કરતા 1/2 ઇંચ ઉપર આપણે એક આમ નિશાન કરી લેશું। હવે આપણે એક અહીંયા આપણે આ ગળું આપણે માપ્યું નથી પણ આ ગળું છે તે 3 ઇંચનું છે એટલે એક નિશાન આપણે અહીંયા કરી લેશું અને એક નિશાન આપણે અહીંયા કરી લેશું। હવે તમે જોઈ શકો છો આપણે આ કુર્તીને પહેલા આ રીતના વાળી લેશું। પછી એક નિશાન આપણે આ રીતે કરવાનું છે। એક નિશાન આપણે આ રીતે સીધું કરવાનું છે મૂંઢાનું। હવે અહીંયા આપણે 1.5 ઇંચ જેટલું એટલે કે મેં તમને સમજાવ્યું છે કે આપણે 2 આંગળીનું માપ રાખવાનું છે એટલે 1.5 ઇંચનું માપ સરસ આવી જશે। આટલો આપણે 1/2 ઇંચનો ક્રોસ આપી દેશું। હવે આપણે આ આપણો મૂંઢો છે તેને માપી લેશું એકવાર। મૂંઢાને આ રીતે માપવાનો હોય છે। આપણો આટલો મૂંઢો વધારે આવે છે એમાં કાંઈ વાંધો નહીં, એટલું વધારે આવે તો ચાલે। આપણું આટલું વધારે આવે છે। તમે જોઈ શકો છો જે આપણે કુર્તો હતો તે કટિંગ થઈ ગયો છે। હવે આપણે આમાં સ્લીવ કટિંગ કરીશું પણ સ્લીવમાં આપણે સાંધો આવશે એટલે તો હું તમને આમાં સ્લીવ કટિંગ સમજાવી દઉં છું। તમે જોઈ શકો છો અહીંથી આપણે એક સાંધો આવશે અહીંયા આ રીતના આપણે 4 ભાગ આ રીતના લઈ લેશું। એક આપણે આમાં આપણે 1.5 ઇંચ નથી ઉમેરવાનું કેમ કે આમાં જે આપણે નીચેથી પટ્ટો કાઢ્યો તો તે પટ્ટો આમાં મૂકવાનો છે
અને આટલું આમાં સિલાઈ દબાણ હોઈ જશે, એટલે આટલું સિલાઈ દબાણ આપણે સ્કેલથી નિશાન કરી લઈ, કારણ કે જ્યારે અત્યારે આપણા 4 ભાગ ખુલ્લા છે, આપણે સાંધો મારવાનો છે સ્લીવમાં, એટલે આટલું આપણું સિલાઈમાં હોઈ જશે. હવે સ્લીવને આપણે આ રીતના ઊંધી જ રાખવાની છે અને અહીંથી આપણે એની લંબાઈ માપવાની છે. તમે જોઈ શકો છો અહીંયા સુધીની આપણી લંબાઈ આવી. હવે આપણે તેની મોરી માપીશું. અહીંથી આપણે મોરી માપવાની છે, પણ મોરીમાં તમે જોઈ શકો છો આમાં સિલાઈ નથી, એટલે થોડુંક આપણે વધારે રાખીશું. અને હવે આમાં આપણે મેજર ટેપનો ઉપયોગ નથી કરવાના, એટલે આપણે આ જ રીતના પહેલા ગોઠવી લેવાનું છે કે આપણું આમાં આપણે જે મૂંઢો છે તેનું નિશાન ક્યાં સુધી આવે છે તે આપણે જોઈ લેવાનું છે. આપણા મૂંઢાનું નિશાન અહીંયા આવે છે. આમાં આપણે સિલાઈ બહુ ઓછી છે, આપણે થોડીક વધારે રાખી છે, એટલે આપણે એકવાર આ રીતે પણ ચેક કરી લેવાનું. આ રીતના તમને સમજાવું છું કેવી રીતના. આપણે અહીંયા આપણે જે આ મૂંઢાનો ભાગ છે ત્યાંથી તો અહીંયા વચ્ચે આ રીતના વાળી દેવાનું છે અને આ રીતના નિશાન કરવાનું છે. આ રીતના હવે એને સ્કેલથી સીધું નિશાન કરી લેવાનું. હવે એક નિશાન અહીંયા સ્કેલથી આપણે કરી લેશું. હવે 1.5 ઇંચ જેટલું અહીંયા અને 2 ઇંચ જેટલું અહીંયા. હવે આપણે આ રીતના હવે એકવાર આપણે જે આપણો પાછળનો ભાગ છે તેને આપણે એકવાર આમાં ચેક કરી લેશું. હવે એકવાર આપણે ચેક કરીશું. આપણે અહીંયાથી ચેક કરવાનું છે, અહીંથી આ રીતના. અને આપણે જ્યારે આટલું આપણું 1/2 ઇંચ જેટલું આટલું આપણું જ્યારે આ શોલ્ડર જોઈન્ટ થશે ત્યારે આપણી સ્લીવ થશે, એટલે આપણી સ્લીવ છે તે બરાબર જ છે. હવે આપણે આને કટ કરી લેશું. હવે આપણે આપણા 4 ભાગ જ્યારે આ સિલાઈ થશે ત્યારે આપણે આ ખાટ ભાગ ઉતારશું. હવે આપણે સલવારનું કટિંગ કરીશું. હવે આપણે એક અહીંયા 1.5 ઇંચે નિશાન કરીશું. આપણે સલવારનું કટિંગ કરી છે, એટલે આ ઘડીવાળો ભાગ આપણી સાઈડ રાખ્યો છે અને પહેલા 1.5 ઇંચે આપણે આ રીતના એક નિશાન કરી લેશું. પછી આપણે અહીંથી લંબાઈ માપવાની છે આપણે આ સલવારની. આપણે જે આ સિલાઈ હોય ત્યાં સુધી આપણે તેની લંબાઈ લેવાની છે. હવે આપણે સ્કેલથી સીધું નિશાન કરી લેશું. હવે આપણે આને કટ કરી લેશું. હવે આપણે અહીંયા એક મોરીનું નિશાન કરવાનું છે. જે આપણી આ મોરી હોય, આ મોરીનું ફિક્સ નિશાન છે અને 1 ઇંચ જેટલું લૂઝિંગ છે. હવે આપણે આ આસનનું નિશાન કરવાનું છે. ઉપર આપણે 1/2 ઇંચથી 1.5 ઇંચ જેટલું સિલાઈ દબાણ રાખી અને નીચે પણ આટલું સિલાઈ દબાણ રાખવાનું છે અને 1.25 ઇંચથી 1.5 ઇંચ જેટલું આ રાખવાનું છે. પછી આ રીતના આપણે સીધી લીટી કરી લેશું. હવે આપણે અહીંયાથી અહીંયા સુધીનું નિશાન કરવાનું છે. સ્કેલથી પણ કરી શકો, મેજર ટેપથી પણ કરી શકો. આજે પણ આપણે મેજર ટેપનો ઉપયોગ કરવાનો જ નથી, એટલે આપણે આ રીતના હાથેથી લેશું. હવે આપણે આને ઘાટું કરી લઈશું. આપણે આને કટિંગ કરી લેશું. આપણી આ સલવાર કટિંગ થઈ ગઈ છે. હવે આપણે આસન કટિંગ કરી લેશું. ઉપરનો નેફો કહેવાય છે એ નેફો કટિંગ કરી લેશું. હવે જે આપણે આ ચોકનું નિશાન કર્યું છે ત્યાંથી 1/2 ઇંચ નીચે આપણે રાખીશું કાપડ આપણું સિલાઈ દબાણનું, ને અહીંથી આપણે એક આ ફિક્સ નિશાન કરીશું અને આપણે અહીંયા ઉપર વડે તેના માટે નેફો વડે તેના માટે 2 ઇંચ જેટલું રાખવાનું છે. હવે આપણે આને અહીંથી તો અહીંયા સુધી અડાડવાનું છે, પણ પહેલા આપણે ચેક કરી લઈ કે આપણે કેટલો સાંધો આવશે. આપણે આટલો સાંધો આવશે. આપણે તેના માટે ઉપરથી આપણે આ કાપડ બચ્યું જ છે જેના માટે. હવે આપણે આ રીતે સ્કેલથી સીધું નિશાન કરી લેશું. તમે જોઈ શકો છો આજે આપણે મેજર ટેપનો ઉપયોગ કર્યા વગર આપણે આખા ડ્રેસનું કટિંગ કર્યું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.